તો કેમ છો મિત્રો? આજે આપણે સાંથળ ગામમાં દીપોમાના મંદિરે ગમન ભુવાજીના ત્યાં જવાનું છે. તો આપણે તેમના ઘર જોઈ લીધું. એમના મંદિરના આગળ કમ્પ્લીટ આવી ગયા છે. એમનું મંદિર આવું દેખાય છે, જોઈ શકો છો તમે. તો મંદિરનું લુક બહુ જ જબરજસ્ત છે. અંદર એન્ટ્રી લેતા જ આધાર મારી દીપો એવું ભુવાજીએ સ્ટ્રક્ચરમાં બનાવેલું લખાયેલું છે. અને ત્યાંના મંદિરના સામે જ પરબ છે, તો તમે જોઈ શકો છો. બધા વિડીયો બનાવે છે અને આધાર મારી દીપો કમ્પ્લીટ જુઓ, એક નંબર બનાવ્યું છે. અને આ દીપોમાનું મંદિર જ્યાં ભુવાજી બેઠક કરે છે અને બહુ મજબૂત મંદિર. અહીંયા આવીને તમે દર્શન કરો ને તો તમારું મન ફ્રેશ થઈ જશે. અને આ મંદિરનો અંદરનો લુક છે, એમાં ગોગામડા દીપોમાને બધાનું મંદિર છે, તો તમે દર્શન કરી શકો છો. તો તમે ગમન ભુવાજીનો ફોટો જોઈ શકો છો. જો આ બધા ફોટો પડાવે એમ પેલો ભાઈ તો ખા કરે છે. તો જય માતાજી. જો તમારે ભુવાજીને મળવું હોય કે ભુવાજીને કંઈ પૂછવું હોય તો તમે પૂનમના દિવસે આવી શકો છો. કારણ કે ભુવાજીને થોડું કામ હોવાથી આવી શકતા નહીં. અને ભુવાજી પૂનમે જ બેસી, પહેલાં રવિવારે બેસતા હતા બધા, પણ એમને થોડું બીજી હોવાથી ટાઈમ સેટ થાય એવું નહીં. એટલે ભુવાજી બેઠકમાં આપણે કે પૂનમના દાડે જ કરે. તો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી.